તો કેમ છે દર્શક મિત્રો? જય માં ખોડિયાર માં. તો આપણે હવે દર્શન કરી લીધા ને હવે આપણે આવી ગયા છીએ અહીંયા ડેમ ના દર્શન કરવા. આ ખોડિયાર માં નો ડેમ જ ગણાય, આપણે ડેમ જ કહેવાય, ખોડિયાર ડેમ. તો તમે એનો નજારો જોઈ શકો છો, કેવો વ્યૂ આવે છે. અહીંયા જો કે ફોટા પાડવાની મનાઈ છે, અહીંથી નકર પોલીસ વાળા કે કોઈ પણ ગાર્ડ હોય અહીંથી વાળી દે તો સિટી વધે મારે કે હાલો ભાઈ મનાય છે, ફોટા પાડવા નથી મનાય. પણ અમે જો કે સારું વ્યૂ આવે ને તમને પણ દેખાડવી એટલે અમે અહીંયા આવી ગયા છીએ. તમને કે આવો વ્યૂ આવો આવે છે, અહીંયા ફોટા પડી શકાય છે. તમે જોઈ શકો છો આ પુલ નો નજારો, અહીંથી જો પુલ નો કેવો નજારો આવે છે, કેવો વ્યૂ આવે છે આ વાદળા ઉપર, અને આ જે પાણી ધીમું હાલે છે એનો અવાજ પણ તમે જોઈ શકો છો. અને જો કે અમને ખૂબ જ મજા આવી, અમે અહીંયા એવા જોયું આવો માહોલ અને આ કુદરતી વાતાવરણ તમે જોઈ શકો છો. અને હું અને મારા મિત્ર અહીંયા આવી ગયા છે, અમને ખૂબ જ મજા આવી. આ બધું વ્યૂ ધીમે ધીમે જો મિત્રો બધા આવવા મળ્યા છે, ગાડીઓ ફોર વ્હીલ જે થાય દર્શન કરવા માતાજીના. આ બાજુ જો કે આવવાની મનાઈ જ છે, પણ તોય અમે આવી ગયા છીએ. કોઈ ના તો પાડે એમ નથી, અહીંયા કોઈ ભાડે જાય તો પીઆઈ જાવી અમે. બાકી તમે જોઈ શકો છો આ નજારો કેવો, કુદરતી વાતાવરણ. વરસાદ તો હજી પૂરેપૂરો છોય નથી, અને જો બહુ વરસાદ થઈ ગયો તો અહીંયા આખો ડેમ એટલે અહીં સુધી પાણી ભરાય છે મિત્રો, અહીં સુધી જોઈ શકો છો મિત્રો. અહીંયા મગરમચ્છ હોય, બહુ ધ્યાન રાખવું. અહીંયા મગર એવા ઘણા હવે વિડીયો આવ્યા છે અમુક ફેસબુકમાં ને ઇન્સ્ટામાં સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, મગર હોય. અને ખોડિયારમાં નું મંદિર છે એટલે મગર તો હોય જ અહીંયા. એવા અહીંયા શું છે, વરસાદ છો એટલે તણાઈ માછલા મગર ને એવું બધું અહીંયા આવી ગયું હોય. એટલે એટલામાં તમે કદાચ ફોટા પાડવા આવો કે દર્શન કરવા આવતા એટલામાં ધ્યાન રાખવું, કેરું પડકા મગર કઈ પણ જીવ જંતુ હોઈ શકે છે. અને હવે અમે જ આવી છીએ આંબડી સફારી પાકે. આંબડી સફારી પાકે અહીંયા તમને જોઈએ નાના છોકરાઓને કેવું રમવાનું છે, અને બાગ બગીચા છે, અને ફોટા પડાવ્યા વ્યૂ પણ છે. અને સિંહ દર્શન કરવાનું મિત્રો, પણ સિંહ દર્શન થઈ જાય 150 રૂપિયા ફી છે એક જણાની, ને સિંહ દર્શન પણ કરાવે છે. અહીંના એ ખંડના સિંહો પણ છે, વન વિભાગ વાળા બધી વ્યવસ્થા ગોઠવેલી છે. જે બહારના લોકો આવતા હોય અને એને સિંહ દર્શન કરવા હોય, જેમ કે સાસણગીરમાં પણ છે એવું, પણ અહીંયા વધારે સારું છે. અહીંયા વધારે પૈસા લે છે, અહીંયા ઓછા લે છે. એક જણાના 150 છે. તમે તમારી ફેમિલી સાથે કે કોઈ પણ સાથે આવો તો તમે સિંહ દર્શન કરી શકો છો અને જોઈ શકો છો. આ તમે બધું વ્યૂ જો મિત્રો, મને તો એવું થાય કે અહીંયા જ રહી જવું, કેમ કે કુદરતી વાતાવરણ જ એવું છે. જો આ બધું વ્યૂ, કેવો આ નજારો છે સરસ મજાનો. આપણે સવારમાં વહેલા ઉઠીને આવી ગયા છે આ નજારો જોવા હાટો મિત્રો. વહેલા હું કેટલા વાગે ઉઠો? હું 6 વાગે ઉઠો. મારા મિત્રનો ફોન આવ્યો કે હાલો હવે જઈએ, અને આ બધું સવારનું બધું વ્યૂ નો આ બધું સીન લેવી દર્શક મિત્રોને બતાવી વિડીયોના માધ્યમથી. અને હું મને તો ઘડીક એમ થતું કે ના નહીં સારું આવે, પણ હું આ સવારમાં વહેલો આવી કે મને બહુ ખૂબ જ મજા આવી ગઈ. મારા મિત્રને હું ધન્યવાદ રાહુલભાઈને ધન્યવાદ કે સવારમાં મને આવ્યા ને આવો વ્યૂ નો દર્શન કરાવ્યા. ખોડિયારમાં આપણે દર્શન વ્યવસ્થિત કર્યા, કોઈ પણ જાતનું કઈ ગળતી બળતી નહોતી, ટ્રાફિક કઈ ઓછું હતું અને મજા આવી ગઈ. અને જો કે તમે વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઈક કરો, ને આવા વિડીયો બીજાને પણ મોકલો કે જેને દર્શન કરવા હોય ખોડિયારમાંના, જે ખોડિયારમાંના ભક્ત હોય. અને આમ ગણો તો મેન સ્થાનક જ છે ખોડિયારમાં. એક માટેલ છે રાજકોટમાં, અને એક આ બીજું સ્થાનક પવિત્ર સ્થાન છે અહીંયા ખોડિયારમાંનું. જેને કોઈ પણ દર્શન કરવા માતાજી જે ખોડિયારમાંના ભક્ત હોય તે અહીંયા દર્શન કરવા આવે. અને આ વિડીયોના માધ્યમથી જાણો તમે કે અહીંયા કયા રીતના નિયમો છે, ક્યાં ફોટા પાડવા દે, ક્યાં નથી પાડવા દેતા. તમને આ વિડીયોમાં પૂરેપૂરું બધું તમને કહેવું કે ક્યાં અમે ફોટા પાડ્યા, ક્યાં નથી પાડવા દેતા. અને જો કે મંદિરે તો જો કે ફોટા પાડવા હાકે નથી દેતા, ખાલી તમે યાના પાડી શકો માતાજીના, તમારા ખુદ ન પાડી શકો. તમે દર્શન કરવા આવો ત્યારે આ બધો નજારો માણજો ને મોજ માણજો. બસ વધારે તો કઈ નથી કેવું. હવે આપણે જઈએ આપણી સફારી પાર્કે. જય ખોડિયાર. તો કેમ છે દર્શક મિત્રો?
તો આપણે ધારી ખોડિયાર ડેમે આપણે જે કઈ વાત કરી કે ભાઈ અહીંયા અંબાડી સફારી પાર્ક નો અહીંયા તમે ગેટ જોઈ શકો છો. રાહુલભાઈ બતાવો જે આ ગેટ, આ ગેટ છે, એન્ટ્રી છે અહીંથી જવાની મિત્રો, એન્ટ્રી અહીંથી છે. અને મેં તમને વાત કરી એમ સિંહ દર્શન અહીંયા કરાવે છે અહીંના ફોરેસ્ટ વિભાગ. 150 રૂપિયા ટિકિટ છે. અહીંથી તમે સીધા જાવ ને એટલે ટિકિટ કાઉન્ટર બારી આવે, ત્યાં તમારે લખાવાનું કે ભાઈ અમે એટલા જણા સવી એટલા રૂપિયા થાય. 150 રૂપિયા એક જણા મારા ખાલી મુજબ લે છે, 150 જ છે. અને તમારે સિંહ દર્શન કરવા હોય તો 150 રૂપિયા લે છે. ફેમિલી સાથે આવો તો તમે અગાઉ બુકિંગ પણ કરાવીશ. જો મિત્રો અહીંયા ટ્રાફિક જામ ધીમે ધીમે થાય છે. હવે બપોરના કેટલા 10 જેવું વાગી ગયું છે, 10 સાડા 9 10 જેવું થયું છે. એટલે ધીમે ધીમે બધા શ્રદ્ધાળુઓ આવે છે દર્શન કરવા. તો હવે આપણે અંબાડી સફારી પાર્ક ની અંદર જાવી અને તમને તેનો નજારો બતાવી. અને કદાચ તમે અહીંયા આવો તો આ ગાડી બાડી પાર્કિંગ કરવા માટે આ પાર્કિંગ એરિયો છે, આ ગાડીઓ પાર્કિંગ કરી દેવી. અને શૌચાલય કે પાણી પીવું હોય તો જાય, શૌચાલય છે, પાણીની સુવિધા છે, પાણી પીવું હોય તો. હવે આપણે જાવી અંબાડી સફારી પાર્કે. તો ચાલો.
કેમ છે દર્શક મિત્રો? તો આપણે આંબરડી સફારી પાર્કમાં આવી ગયા છીએ. તમને મેં આગળ નજારો બતાવ્યો જે અહીંયા બધું જે છે નાના છોકરાઓને રમવાનું, જો અહીંયા બધું લસરપટ્ટી, હિસકા, જે કાંઈ વસ્તુ છે, એટલે તમે તમારા ફેમિલી સાથે આવો, નાના બાળકો હોય ને અહીંયા રમવાની પણ ખૂબ જ મજા આવશે. તમે આગળ ફોટા જોઈએ ને, હું તમને કાર્ડ અહીંયા બધું બતાવતો હતો, અમુક સિંહ વિશે લખેલું હતું, અમુક સાપ વિશે લખેલું હતું. અહીંયા કહે છે કે આ પ્રાણીની વિશેષતા શું છે, કે ભાઈ આ શિયાળિયું છે કે આ બતક છે, એની વિશેષતા શું છે, એમાં બધું ડેકોરેટ કરેલું છે, લખેલું છે. અમુકને કદાચ ન ખ્યાલ હોય કે આમાં શું છે, કે આને શું કહેવાય, કે આગળ મેં હાવજ વિશે વાંચ્યું કે ભાઈ તે કદાચ જો તમે હાવજની ડણકાર સાંભળી પણ શકો છો. તો અહીંયા એવા પ્રાણીઓ છે જે અહીંયા તો વન વિભાગ વાળે એને બધી વ્યવસ્થા કરી દીધી છે, પાંજરાની બધી એમાં રાખે છે, એમને એનું જે કાંઈ જમવાનું એને જે માંસ આપે છે અને સાચવે છે સારા. અને તમે જો કોઈ અહીંયા આવો ખોડિયારમાંના દર્શન કરવા તો સિંહના દર્શન પણ કરજો. 2 હાવજ છે, 1 શીણ છે, એ રીતના 3 જનાવરો છે. અને એનું તમે ડેકોરેશન જોઈ શકો છો, આ કેવી મૂર્તિ અહીંયા બનાવેલી છે, સરસ મજાની, નાના છોકરાઓને ગમી પણ જાય. સામે ટિકિટ બારી છે, આગળ તમને ગેટમાં તમને બતાવ્યું એમ ટિકિટ બારી છે, અહીંયાથી ટિકિટ એડવાન્સમાં બુકિંગ કરાવી લેવાનું. અને આ રેસ્ટોરન્ટ છે એક જાતનું વેટિંગ એરિયો, એમાં તમે વાટ જોઈ શકો છો, બેસી શકો છો, કે કદાચ તમારો એટલા વાગે વારો હોય તો તમે શું છે સિંહ દર્શન કરી શકો છો. તો હવે આપણે આગળ વધીએ અને જોઈએ આ બધું કેવું બાગ બગીચા છે. અને આમ જુઓ તમે મિત્રો, ચોમાસામાં હોય તો આ બધું લીલું જે વન હોય ને એનો દેખાવ મસ્ત આવે. આમ જુઓ તમે, શાળામાં એટલું બધું ન હોય, ઉનાળામાં તો ખાવા કંઈ ફરવા જેવું જ ન હોય, આ બધું કાંઈ લીલું બીલું હોય નહીં. પણ હવે તો આ બધું સારું થઈ ગયું છે, આ બધું પાણી બાણી પાઈને લીલું રાખ્યા, બધી સાફ સફાઈ તમે જોઈ શકો છો કેવું મસ્તનું રાખ્યું છે. તો હાલો આપણે આગળ વધીએ અને આગળ જોઈએ કેવું છે. જય માતાજી. મિત્રો કેમ છે બધાને? મજા જ છે. સવારના 7 વાગ્યાના હું અને રાહુલભાઈ બે આ વ્યૂ જોવા માટે, ખાસ તો આ વ્યૂ જોવા માટે તમે જોઈ શકો છો ગાંડી ગીરનો નજારો જો મિત્રો. સામે આગળ વાત હું તમને કરતો હતો ને કે સિંહ દર્શન કરાવે છે, જે અહીંયા એ સિંહોને રાખે છે, સિંહણ જે કાંઈ છે તે અહીંયા રાખે છે. અને જે સામે ઓલી બસ આવેલી આવે છે સફેદ કલરની, અહીંયા બધે સિંહ દર્શન જ કરાવે છે. સામે પણ પાંજરા છે એના, ત્યાં પણ લોકેશન હોય જે કઈ બતાવે છે. એક જણાને 150 રૂપિયા લે છે, મેં તમને વાત કરી. અને અમે અહીંયા એટલે બેઠા છે કે આ બધું તમને વ્યૂ બતાવી છે, કેવું દેખાય છે જો ગાંડી ગીર. અને અમારે જો કદાચ ભાગમાં હોય તો કઈ સિંહ બી બેઠા હોય તો જોવા મળી જાય, પણ તો એવું લાગતું નથી જોવા મળશે, કેમ કે બસ લાઈન ઓલી બાજુ છે, એટલે એ બાજુ કદાચ સિંહ હોય છે, કેમ કે અહીંયા બસ ઊભી પણ રહી ગઈ છે. તમે જોઈ શકો છો, 2x ઝૂમ કરીને બતાવજી રાહુલભાઈ, ત્યાં બસ ઊભી રહી ગઈ છે, એટલે ત્યાં પાકું લોકેશન અહીંયા જ છે, ત્યાં જ જોવે છે આ બધા દર્શક વિડીયો. જો બસ છે અહીંયા સફેદ કલરની, ત્યાં જ છે. અહીંયાથી તો એટલું બધું આપણે દેખાય નહીં, આ બાજુના ભાગમાં હોય તો બધા દેખાઈ જાય. આ બાજુના ભાગમાં જોવો તો તમારે 5, 5:30 કે 6 આવવું હોય, અને આ બાજુ ઢોરા ઉપર ચડી જાવ એટલે તમને દેખાય. બાકી અહીંથી તમે નજારો જોવો, આખો ડેમ અહીંયા દેખાય છે. જો ધારી વિસ્તાર જે છે ને એ બધા આખું દેખાય, જોવો છે સિટી આખું. જોવો છે મિત્રો કેવો નજારો આવે છે. આવો નજારો તમારે જોવો હોય તો આ ધારી ગળોદરા
ખોડિયાર માના મંદિરે અહીંયા જ જોવા પડે. અને આ આંબરડી સફારી પાર્ક નો વ્યૂ જોવો. એમ તો અહીં થોડુંક હજી કામકાજ ચાલુ છે મિત્રો. અહીં જીસીબી બધું પડ્યું જ છે. અહીં હજી એમ તો થોડું ઘણું ડેકોરેશન થાય જ છે. નવું આજે બધું જ જાય છે. આ જો હમણાં કલર કામ કર્યું, નકર અહીંયા એવું કઈ એવું હતું નહીં. બધું આમ વ્હાઈટ કલર હતો, હવે આનો નવો કલર મારી દીધો છે. ડેકોરેશન સારું કરી નાખ્યું છે. કેમ કે અહીંથી છે ને અમદાવાદ વિદેશથી હોતે લોકો અહીંયા આવે છે. ઘણા ખરા વિદેશથી હોતે ને અહીંયા આવે છે બધું જો. કેમ કે એશિયાનું સૌથી મોટું છે આ. સિંહ દર્શન કરવા. હા, બાકી તમે જોઈ શકો છો નજારો. જો ઓલી બસ પણ હાલી આવે છે. હું તો અહીંયા સિંહ બી ના દર્શન થઈ ગયા હોય ને એટલે પાછી હાલી આવે છે. મારા ખ્યાલ મુજબ 1 કલાક દર્શન કરાવે છે. તો આ અમારી જે છેલ્લો પોઈન્ટ આમ તમે માનો છો કે મંદિરે આપણે દર્શન કરી ખોડિયાર અને ડેમના પણ આપણે દર્શન કર્યા. ત્યાં તમને વાત એ કરી કે અહીં ફોટા પાડવા નથી દેતા. જો કે અમારા ભાઈ ખરા હવારમાં કોઈ હતું ને એટલે ફોટા પાડવાનો મેળ આવી ગયો, વિડીયો શૂટિંગ નો મેળ આવી ગયો. અને પુલે પણ તમને બધું બતાવી દીધું છે. અને આંબરડી સફારી પાર્ક નું અમે તમને બધા વ્યૂ બતાવી દીધા છે. કઈ રીતના બધું છોકરાઓને રમવાનું છે, કઈ રીતનું બધું ડેકોરેશન છે. અને અહીંયા બધું સિંહ દર્શન કરાવે છે. આ બધું પિંજરા ને એવું છે. હવે જો કે બધું અમારે લેવાઈ ગયું છે. હવે અમે અમારી રીતે પોતપોતાને હવે ઘેરે જશું. અને તમે હવે કદાચ આ બાજુ ધારી વિસ્તાર બાજુ આવો ફરવા તો વડોદરા આવજો. અને બાકી તો આવજો.